મુંબઈથી મળી રહ્યા છે। મુંબઈના ઘાટકોપરમાં 4 માળની બિલ્ડિંગ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે। ઘાટકોપર વિસ્તારમાં આવેલ LBS રોડ પાસેની બિલ્ડિંગ સવારે 10:30 કલાકે ધરાશાયી થઈ, જેમાં અત્યાર સુધી 5 લોકોના મોત થયા છે, જ્યારે 20 થી વધુ લોકો ફસાઈ ગયા છે। 12 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે। મુંબઈમાં ઘટના બની છે। ઘાટકોપરમાં 4 માળની ઇમારત ધરાશાયી થઈ ગઈ છે અને ઇમારત ધરાશાયી થતા લગભગ 5 લોકોના મોતના સમાચાર મળી રહ્યા છે, તો 20 જેટલા લોકો હજુ પણ આ ઇમારતના કાટમાળ નીચે દટાયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે। હાલ તેમને બચાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। ફાયર વિભાગના જવાનો અહીંયા પહોંચી ગયા છે અને જે કાટમાળ છે તેને ખસાડવાનું કામ ચાલી રહ્યું છે। જે લોકો ફસાઈ ગયા છે તેમને બચાવવાની હાલ પ્રાથમિકતા છે। મુંબઈના ઘાટકોપરની આ ઘટના છે। 4 માળની ઇમારત અચાનક ધરાશાયી થઈ ગઈ, તેના કારણે 5 લોકોના મોત થઈ ગયા અને 20 જેટલા લોકો હજુ પણ આ કાટમાળ નીચે દટાયેલા છે। જોકે કયા કારણોસર આ બિલ્ડિંગ ધરાશાયી થઈ તે જાણવા નથી મળી રહ્યું। આપને જણાવી દઈએ કે આ જ વિસ્તારમાં સૌથી વધુ ગુજરાતીઓ રહે છે અને જે બિલ્ડિંગ ધરાશાયી થઈ છે તેમાં પણ ગુજરાતીઓ રહેતા હતા। જે 5 લોકોના મોત થયા છે તે લોકો કોણ છે તે જાણવા નથી મળ્યું, પરંતુ હજુ પણ 20 જેટલા લોકો આ બિલ્ડિંગના કાટમાળ નીચે દટાયેલા છે। તેમને બચાવવા માટેની કાર્યવાહી હાલ ચાલુ છે। 20 જેટલા લોકો ફસાયેલા છે અને આ આંકડો વધુ પણ હોઈ શકે છે।